થયો કપિલ? ડોહો જતો રે? ગાયબ થઈ ગયો. ચોકન ગાયબ થઈ ગયો. પેલા હિરણનો અલ્યા તારી ડાળમાં કોક કાળું લાગે. મારા નક્કી કરવા જવું પડશે. ડોહો ગાયબ થઈ ગયો, કપિલ કે ઠંડી વાય છે, આ બધું હું છે. મારા નક્કી કરવા જવું પડશે ખેતરમાં. પેલા ગોદરું આપણે બીક લાગે. હાલું ગોદરું દવા લેવા જવું પડશે. હું ખેતરમાં થઈને આવું, પાછા દવા લેવા જઈએ. કેટલું વાંચી દેજો કેટલું. આવું તાર્યું લે તું એ મારા ભાઈ ને કપિલ ને તને બીવરાયો તું એ? હા ભાઈ નહીં બીવરાયો મુએ તો કપિલ આવીને ઘેર આવીને મોદો થઈ ગયો. અલ્યા એ નહીં બીવરાયો યાર. હું તો વકન વાંચતો તો યાર ચાર આપેલું એ કરું છું યાર તાની. એ કે ગાયબ થઈ ગયો ડોહો ને. એ યાર ગાયબ થતો હશે યાર. હું તો ભગવાન છું તાની. એટલે તો તારા શું કરવાનું? આ બધું હું ધંધા ચાલ્યા તું એ? અલ્યા ભાઈ હું કોઈ કર્યું નહીં ભાઈ. હાથ જોડી યા ભાઈ મને છોડજો ને યાર. 4 વાટાને કીધું, હજી 4 વાટી નહીં. તું આ બધા ધતંગ કરવા બેસી રહ્યો? આટલી ઉંમર એ થાક લાગે છે એમ, હાથ ચડે છે એમ. ડોહા એ બધું મારે નહીં જોવાનું. તને હાથ અડાક પછી તું મરી જાય. તાર તમ નહીં વાટી તું એ? વાજુ વાજુ સાહેબ. ડોહો તો જો લે. કપિલ ના પાણી જવું પડશે મારે. એ ભાઈ અલ્યા હું ચાયરા કરવા જઉં. ચાયરા બરોબર ખેતરમાં. એ ભાઈ તું કોણ છું? તમે આજના પરચા હાલું છું તું? અલ્યા હું તો મોન જ છું, કારુજી છું યાર. તમે પકડીને તો લાયા છો તાની. હાલ તો ઇન્ડોમાં હતો. મને છોડજો. હું જઉં ચાયરા કરવા જાઉં. હું આવું બરોબર. ના મને લાગે ભૂત થયો ડોહો. કપિલ શું થયું? તું કેતો તું એ વાત સાચી? ડોહો ગાયબ થઈ જાય. તું કરજો. ભુવા પાણી જવું પડશે. ભુવાનું જાણવું. આપડે ભુવા પાણી જવું પડશે. હું ફોન કરું. તો મને તાવ આવ્યો, ચક્કર આવે. ગમે તે કઈ ભુવા પાણી જવું પડશે. બરોબર હું ફોન કરું. તમે જલ્દી કરો. હું તો વહેતી હલવા દે. હું કોમ હું પાણી વાળવા દે જઉં. હલો ભુવાજી, ઘેર છો તમે? અમે કપિલ ને બે આવીએ છીએ. હાલત આવી હાલત. એ હા શું દવા દઉં? ઓય કણ જ છે. હેડો બા. દવા લેવા દે દઉં પેલા. ના ના દવા નહીં આપી. દવાને રવાના કરી દઈએ. ભુવાજી, એ ભુવાજી, હા અંદર હતો કે? હા ભુવાજી, મારા ભાઈ કપિલ મોદો થઈ ગયો ને. અમારે એક ડોહો પ્રતાપપુરો. હા પ્રતાપપુરો એક ડોહો ગાયબ થઈ જાય. ફોર્મો મળે. દેવું ભાઈ જોજો. બે હે માં. વિદ્યા, હા ભુવાજી. તમે તો જબરજસ્ત લઈને આયા છો હવે. તમે ભુવાજી હું ગુનાહ કર્યા નહીં એવા તો. ગુના તો વાત છોડો. ગુનામ તો કોઈ બાકી જ નહીં મેલી તમે. ગોળમોટમાં નખ ફેરવા ભુવાજી ચોખ્ખું કયો હતા? હવે સાચું કહું, તમે વાળેથી વઘાર લઈને આયા છો. વાળેથી હેજી વેજી વઘાર લીધો તમે. ભુવાજી ગોળ ગોળ નખ ફેરવા માતાજીને આપે છે. અમારા પૂછવું છે. આ બધું દુઃખ કાઢવું છે અમારે. એવું નહીં. બે હાડા દુખાત તમારું કાઢી જ દી. હે ભાઈ, હું એક શીખવતર માતા આવી. હા માં.
ભાઈ વિજ્યા કપિલ હા. હું માતા એમ કહું છું કે લ્યા તમારા ઘેર દુઃખનો પાર નહીં ભાઈ કપિલ તું બીવાણો તું ગભરાઈ ગયો મામા. અને આ વિજય તારો ભાઈ એમ કે છે કઈક ડોહો 50 પૂરા છે ભાઈ હા માં પણ હું શિકોતર માતા એમ કહું છું કે ભાઈ એ ડોહો 50 નહીં પૂરતો એક માતા છે એ 50 પૂરા છે. આવું કહું છું ને વિજ્યા કપિલ હા માં તમે વાળેથી વઘાર લઈને આયા છો તમારા ઘેર દુઃખનો પાર નહીં અને તમે એવો મોટો ગુનો કર્યો છે ભાઈ કે ના પૂછાની વાત હું માતા હું કહું ભાઈ તો વિજ્યા કપિલ હા, ભાઈ બોલો. વભળો તા એ ડોહાની આખી એક વાત કહું છું હું માતા આજ તમે આયા છો તો તમારું દુઃખ હું કાઢીને જ ભાઈ જાય તો વિજ્યા કપિલ વભળો તા ખરાબ ફોરનો દાડો એ તો લેબડાને છે એક ડોહો ભાઈ વિહોમો કરવા બેઠો એ તો એવામાં એક ચોર આવ્યો ને ડોહાના હાથમાં એક બસકું પકડાયું એવામાં ચોર પોણીનું મોહલું કરીને જતો રહ્યો એટલામાં પછા તમે બે ચીડીથી આયા ડોહાને પૂછ્યું ડોહા બાવથી કોઈ અજાણ્યો મોણા નીકળ્યો તો કે નહીં વિજ્યા કપિલ હાથમાં બસકું ભાળી તમે ડોહા પાસે બસકું છોડાયું બસકામાં ભાઈ દાગીના નીકળ્યા ને તમે ડોહાને ચોર મોની લીધો તમે ડોહાને ચોર મોની તમારા ઘેર તમારા ઠેર લઈ ગયા ક્ષેત્રોમાં કોમ કરાયો ડોહાને ધરાઈને ધોન ખાવા નહીં આલ્યું આવું હું વેળાએ કે શિકોતર માતા કહું છું ભાઈ કે વિજ્યા કપિલ મારે કીધેલી વાત ખોટી હોય તો કહેજો ભાઈ ના ના સાચી વાત છે. ડોહાને પકડી લાયક નહીં લાય હોવે. હા કોમ કરાયું એરંડોનો ડોહો ચાર લેતો તો ભાઈ કપિલ હું શિકોતર માતા એમ કહું છું કરે પેલા ઢાળિયા પાસે કોણ જ કરતો તને ડોહાએ પરચો આલ્યો તો નતો આલ્યો હોવે. હા હોવે. ભાઈ વિજ્યા હા, કપિલ તારા પાસે દોડતો દોડતો આવ્યો બસ અને એમ કીધું કે ડોહો પરચા આલે છે કીધું તું નતું કીધું કીધું હા? ના, કીધું તો તું માનવા તૈયાર નતો લઈ ગયા તમે એરંડમ સાચું ખોટું સાચી વાત છે. લઈ ગયા તા નતા લઈ ગયા લઈ ગયા એરંડમ જ્યાં જોઈ એટલે ડોહો ઈકણે ચાલ લેતો તો સાચું ખોટું સાચી વાત છે. હા એના ચડી ફેરથી કપિલના પરચો પૂરે આવું કહું છું સાચું ખોટું ભાઈ કપિલ પછી તું દોડતો દોડતો વિજ્યા પાસે આવ્યો અને તું ગભરાઈ ગયો ને એટલા જઈને મોસામાં હુઈ ગયો તો હું શિકોતર માતા આવું કહું છું જા હા તો વાપરો ભાઈ વિજ્યા તને મળવાનું નહીં એના ચડી તું ફેર ગયો તો ખાતરી કરવા માટે ઈ કણે સાચી કે વાત છે. કપિલની વાત સાચી ખોટી સાચી હા? વાત છે. તું થાપ મારવા ગયો છે તું થાપ મારવા ગયો ને ડોહો ગાયબ થઈ ગયો છે આવું કહું છું બોલ સાચું ખોટું સાચી વાત ના હે સાચી વાત ના ભાઈ ખબરતા જો તારા ડોહાને ઘેર લાવજો ને લાવજો તમે ચોર મોડ્યો આટલાથી તમારું દુઃખ વેઠવાનું છે સાચું ખોટું સાચી વાત ના હા ભાઈ જો તા આ દુઃખમાંથી છૂટવું હોય તો ડોહાને જઈને કગરી પડજો એના પગ જાજો લ્યા અને ડોહો કે ઈ કણે જતા રહેજો હું એવું કહું છું ભાઈ તમને એક ચોખવટ કરીને આલું છું કે એક સતી માતા નામની માતા છે જે તમને હજુ સુધી પરચા પૂરે જઈ વિદ્યા તમારા ઘરમાં દુઃખ લાવી એ માતા લાવી આવું કહું છું એ ડોહાને પગ પકડી પાડજો અને ડોહો બતાવે એ મંદિરે જજો ભાઈ ઈ જઈને કગરી પડજો જા તમારો તમારો હાચો ચોર હું શિકોતર માતાએ મંદિરે ભેટો કરાય વિદ્યા આવું કહું છું જા હે ભાઈ આ પંચનાના સભાના મારા શિકોતરના દાદા રામ રામ ભાઈ માં પહેલા તને જ પ્રશ્ન ભાઈ વિદ્યા હવે માતાજી કીધું તમને કે તમે જઈ અને તમે જે ડોહાને પકડી લાયા છો ને એ ચોર નહીં બરોબર હવે તમે કોણ કરો વથી ઘેર જાઓ ડોહો ગમે ત્યાં હોય પાતાળાના ક્ષેત્રથી તમે હોજી લાવો અને ડોહાને જઈ કગરી પડો એ ચોર નહીં તમે વાળેથી વઘાર લઈને આવ્યા છો હવે કણે હું તમને આવતા વખત કીધું ભુવાજી તમારી વાત સાચી બધી સાચું ખોટું સાચી વાત હવે જો માતાજી કીધું એમ કરો ભાઈ જો તે તારે ડોહાને કગરી પડો અને ડોહાના પગ પકડી પાડજો બરોબર અને જઈ અને ડોહોજી જે તમને માતાજીએ લઈ જોય ડોહા જે માતાજીએ લઈ જોય સતી માતાનું મંદિર હશે બરોબર એ જઈને ત્યાં કગરી પડજો માતાજી કીધું સર તમારી કણે ચોરનો પેટાળો થઈ જાય બરોબર હા જો ભુવાજી. જો